ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં વરસાદી માહોલ છવાયો. ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પર્વતીય વિસ્તારોમાં પણ વરસાદના કારણે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ફરવા આવેલા પ્રવાસીઓ પણ ખુશનુમા વાતાવરણના કારણે આનંદિત થયા. ગીર સોમનાથમાં ગીર ગઢડામાં કમોસમી વરસાદ. છેલ્લા 3 દિવસથી ગીરમાં વરસાદી વાતાવરણ. તો કેસર કેરી, અડદ, મગ, તલ સહિતના પાકને લેતા ખેડૂતોને મુશ્કેલી વધી. અમરેલીમાં દીતાલા ગામમાં ખેડૂતે આંબાવાડીમાં 14 જાતિની કેરીની કરી છે ખેતી. ઉકાભાઈ ભઠ્ઠીએ વર્ષોની મહેનત બાદ દેશભરની અલગ અલગ જાતિની કેરી પોતાની આંબાવાડીમાં પકવી છે. ગામના અને આસપાસના ખેડૂતો માટે ઉકાભાઈની અનોખી કેરીની ખેતી ઉદાહરણ બની. અમરેલીમાં વાવાઝોડા સાથે વરસાદે બાબરા પંથકમાં સર્જી છે ભયંકર તારાજી. બાબરા પંથકમાં 100ની આસપાસ વીજ પોલ અને વૃક્ષો થયા છે ધરાશાયી. પાણી પુરવઠા કચેરીના દિવાલ પણ ધરાશાયી થઈ છે. વાહનોને પણ વ્યાપક નુકસાન થયું છે. જીનિંગ મિલમાં કપાસનું કરોડોનું નુકસાન થયું. તાપીના નીઝરમાં વાવાઝોડાના કારણે ભારે નુકસાન થયું છે. વાંકા ગામે કેટલાક ઘરોમાં પતરા ઉડી ગયા છે. ભારે પવનના કારણે વીજ પોલ તૂટતા વીજ પુરવઠો ખોરવાયો છે. વાંકાથી હથોડા જતા રસ્તા પર વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર અટવાયો છે. તો રસ્તાને ખોલવા પોલીસ કર્મીઓ કામે લાગ્યા. કોંગ્રેસ નેતા લલિત વસોયાના માવઠા બાદ નુકસાનના મુદ્દે સરકાર પર પ્રહાર. કહ્યું કે કૃષિ પ્રધાન માત્ર સર્વે હાથ ધરવાની વાતો કરે છે. સાથે જ સરકારનો સર્વે માત્ર કાગળ પર જ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. રાજ્યમાં બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાનનું સરકારનું તાત્કાલિક વળતર ચૂકવે તેવી લલિત વસોયાની માંગ.